નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર। શિનોર રામજી મંદિરની સામે નવનિર્માણ થનાર કલ્યાણ કુંજ હવેલીનું પરેશભાઈ અને સચિનભાઈના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। શિનોર નર્મદા નદી કિનારે આવેલ રામજી મંદિરની સામે શ્રી ગોવર્ધનનાથજીની હવેલીનું વડોદરાના કલ્યાણ રાયજી હવેલીના ષષ્ઠ પીઠાધિયાર પરમ પૂજ્ય 108 ગોસ્વામી શ્રી દ્વારકેશ લાલજી મહારાજના આશીર્વાદથી હવેલીનું નિર્માણ કાર્ય થવા જઈ રહ્યું છે, ત્યારે આજ રોજ કલ્યાણ કુંજ હવેલીનું ખાતમુહૂર્ત શ્રી કલ્યાણ કુંજ હવેલી અને એલ્યુડ્રિંક ગ્રુપ પ્રમુખ ટ્રસ્ટી પરેશ શાહ અને સચિનભાઈના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો હાજર હતા। રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। શિનોરમાં બને એવી ખૂબ વૈષ્ણવોની ખૂબ જ ઈચ્છા હતી અને આજે ઈચ્છાઓ સંપૂર્ણ થઈ છે। કલ્યાણ કુંજ હવેલીનું આજે યથાવત રીતે આરતી થઈ, ઠાકોરજીની પધરામણી થઈ છે। પૂજ્ય શ્રી ગોસ્વામી દ્વારકેશલાલજી મહારાજનો ખૂબ ખૂબ આભાર માનું છું। એમની આજ્ઞાના આશીર્વાદ આ મંદિર ખૂબ ફળે ફૂલે અને વૈષ્ણવ એનો પૂરો લાભ લે એ સાથે વિનંતી। મારા ઘણા મિત્રો જેઓ યુનાઇટેડ સ્ટેટ્સમાં છે તેઓ ખૂબ જ ઉદાર દિલથી મદદ કરી છે આ મંદિરને બનાવવામાં, એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। કેની દેસાઈ, ભૂપેન્દ્ર પટેલ, ઘણા બધા છે। આવા એ લોકોના હું હૃદયથી આભાર માનું છું અને સૌને જય શ્રી કૃષ્ણ। પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજીની પ્રેરણાથી અને એમની શુભેચ્છાથી આ કાર્ય અમે કરી શક્યા છે। બીજું કે આ કાર્યમાં અમને જે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે મદદ કરી છે એ લોકોને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। આ જેમને જમીન આપી એ માલિક, એ ચાર માલિકોના પણ હું આભાર માનું છું। અમારા એક શોભનાબેન હતા, સ્વર્ગસ્થ શોભનાબેન, ભલે આ બધાએ રૂપિયા આપ્યા, બધાએ આપ્યા છે, પરંતુ એમની જે આત્મીયતા હતી એ મને કાયમ કે પરેશભાઈ તમારું મંદિર થશે જ, અને આજે ભગવાનની દયાથી થઈ ગયું। અમારા સુજલભાઈ, એમને પણ આપણને ખૂબ મદદરૂપ બન્યા છે। સુજલભાઈ અને અમારા વિદ્યાર્થીઓ ખૂબ મદદરૂપ બન્યા છે। હું ભગવાનને પ્રાર્થના કરું છું કે હજુ આ મંદિર ખૂબ સુંદર રીતે ચાલે, એમાં સાતત્ય જળવાય એવી શુભેચ્છા।